સોમનાથ દરિયા કિનારે ચોપાટી પરની દુકાનમાં ₹80,000ની ચોરી થતા પોલીસમાં અરજી અપાઈ છે। સોમનાથ દરિયાઈ ચોપાટી ઉપર આવેલ મારુતિ હાટની ઇમિટેશન દુકાનમાંથી રોકડા ₹80,000ની ચોરી થઈ છે। સોમનાથ મંદિર સામેની દુકાનદારોને વિશ્વાસ અને સલામતીની ખાતરી આપી સોમનાથ દરિયાઈ ચોપાટી ખાતે મારુતિ હાટમાં દુકાનોમાં ફેરવવામાં આવેલ છે। આ ચોપાટી ઉપર સોમનાથ સુરક્ષા પોલીસ અને સોમનાથ મંદિર ટ્રસ્ટની સલામતી સ્ટાફનો 24 કલાકનો પહેરો હોવા છતાં દુકાનમાં ચોરીનો બનાવ બન્યો છે અને પોલીસ ફરિયાદ નોંધવા વેપારી ડાયા માંડા સોલંકીએ પ્રભાસ પાટણ પોલીસ પર અરજી આપી છે। ડાયા માંડા સોલંકી રાતના 9 વાગ્યા પછી ચોરી થાય છે। સિક્યુરિટી કંઈ ધ્યાન દેતા નથી ને નાનો મોટો ધંધો છે મારો। 80,000 ગયા છે દરિયા ચોપાટી દુકાન નંબર 2 નંબર કયા મારુતિ હાટમાં દુકાન દરિયા ચોપાટી રાતના સિક્યુરિટી છે તો તપાસ કરતા નથી કઈ। હા બીજાની દુકાનમાં પણ